જામનગરના કાલાવડમાં આવેલ દિવ્ય જ્યોત વિદ્યાલયમાં ધોરણ 5ના વિદ્યાર્થીને લેસન ન કરતા માર મારતા વિદ્યાર્થીને બોલપેનથી માથા તેમજ હાથમાં માર માર્યો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ગુજરાતી। વાત કરીએ તો જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલ દિવ્ય જ્યોત સ્કૂલના ધોરણ 5ના વિદ્યાર્થીને લેસન ન કરતા માર માર્યો હતો। શહેરમાં દિવ્ય જ્યોત સ્કૂલના અભ્યાસ કરતા ધોરણ 5માં રુદ્રતસિંહ જાડેજા નામના વિદ્યાર્થીને શાળાના આચાર્ય લેસન ન કરતા માર માર્યો હતો। આચાર્ય દ્વારા વિદ્યાર્થીને બોલપેનથી માથા તેમજ હાથના ભાગમાં માર મારવામાં આવ્યો હતો। વિદ્યાર્થીએ એવું કહ્યું કે ઝાપટ કે મુક્કા વડે મને ઢોર માર મારવામાં આવ્યો છે। શું વિદ્યાર્થીને લેસન ન કરવાની આવી સજા હોય? સરકાર ભાર વગરનું ભણતરની વાત કરે છે। શિક્ષકો વિદ્યાર્થીને લેસન ન કરતા ઢોર માર માર્યો હતો। રિપોર્ટિંગ બાય હર્ષલ ખંડેરિયા, જામનગર। તને કેમ માર્યો તો? મારી એક બે બુક બાકી હતી ને ક્લાસમાં એમ કે તારા બધી બુક બાકી। અને કેને માર્યો તને? જયપ્રકાશ। હે? જયપ્રકાશ, આમાં જેપી સર હે પ્રિન્સિપાલે? હા, ક્યાં ક્યાં માર્યું છે તને? માથામાં માર્યું ને હાથમાં અહીંયા માર્યું। શું માર્યું? બોલપેનના પંખા માથામાં માર્યા, બીજા મૂંઢમાં માર્યું ને હાથમાં ને હથેળીમાં બધે પછી ઝાપટથી મારવા માંડ્યો, બે ફામ મારવા માંડ્યા, ગમે ત્યાં આડા અવળા મારવા।